રામ નારાયણ રામ। આજ પૃથ્વી પર જે 800 કરોડ લોકો છે તે બધા પેદા થતા સમયે એક જ સ્વર, એક જ ધ્વનિ લઈને આવ્યા છે। તે ધ્વનિ છે જ્યારે નવું જન્મેલું શિશુ પેદા થાય છે તો જે રીતે તે રોદે છે એ જ ધ્વનિ બધા લઈને પેદા થયા છે। ધર્મના જે લોકો છે જ્યારે તેમના ઘરમાં કોઈ બાળક પેદા થાય છે તો તે હરે કૃષ્ણ બોલતો પેદા નથી થતો। મુસ્લિમના ઘરમાં બાળક પેદા થાય છે તો તે અલ્લાહુ અકબર બોલતો પેદા નથી થતો। 400 પ્રકારના ધર્મ માનનારા બધા લોકો પૃથ્વી પર તેઓ બધા રોદતી પોકાર લઈને પેદા થયા છે, ન કે તેમના પોતાના ધર્મની અવાજ લઈને પેદા થયા છે। આ પૃથ્વી પર જે પણ ધર્મના રક્ષક છે, ધર્મના પ્રેમી છે, તેઓથી અમે એક જ સવાલ પૂછવા માંગતા છીએ કે તેમના મેનમેડ ધર્મ એટલા ખાસ છે, એટલા શક્તિશાળી છે, તો કેમ તેમના બાળકો તેમના પોતાના ધર્મની અવાજ લઈને પેદા નથી થતા? તો આ બધા બાળકો અલગ અલગ પોતાના ધર્મમાં જ્યારે પેદા થયા ત્યારે એક સમાન અવાજ લઈને પેદા થયા। આ રીતે જ્યારે એ બધા આ દુનિયામાંથી જતા છે ત્યારે પણ એક જ ધ્વનિ લઈને જતા છે। આ નહીં કે તેમના પોતાના ધર્મની ધ્વનિ લઈને જતા હોય। બધા ધર્મના લોકોને દુઃખની અવાજ એક સમાન હોય છે। અમારા દેશના જે પહેલાના પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુજી અથવા અમારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, તે પણ કઈ અલગ અવાજ લઈને પેદા થયા અથવા અલગ અવાજમાં તેમની મૃત્યુ થઈ। તે પણ એક સમાન અવાજ લઈને જન્મ્યા અને મૃત્યુ સમયે દુઃખની અવાજ પણ એક સમાન રહી। રાષ્ટ્રગાન જન ગણ મન લખનારા નોબેલ એવોર્ડ વિજેતા રવિન્દ્રનાથ ઠાકુરજી જ્યારે મરી ત્યારે શું તે જન ગણ મન ગાતા હતા? આજે પણ માણસ આ વાતને સમજતો નથી। લોકો સમજે છે કે જે અમે અહીં છીએ એ જ છે, મૃત્યુ પછી કંઈક જોવાનું નથી। પરંતુ વિચારવાનો મુદ્દો એ છે કે જો મૃત્યુ પછી અમે ક્યાંય જતા નથી તો પછી અમે ક્યાંથી આવ્યા છીએ? કોઈ એવી જગ્યાએ છે નહીં જ્યાં માણસ જાય છે અને ત્યાંથી પાછો આવે છે। આપણે સૌને એકઠું થઈને મેનમેડ ધર્મ, મેનમેડ પોલિટિક્સ, મેનમેડ બંધારણ, વ્યક્તિગત માલિકી હક એવી સધી રીતે દૂર કરીને પ્રકૃતિના નિયમોનું પાલન કરવું પડશે। દરેક માણસ પ્રકૃતિનો કર્મી છે। બધા મેનમેડ ધર્મો એ જ શીખવે છે કે કર્મ એ જ ધર્મ છે। પરંતુ અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે અમારા સૌનો કામ ચિંતન કરવું છે, ચિંતન કરીને સિદ્ધાંત લેવું છે। કર્મ કરવા માટે આપણે કોણ છીએ? કર્મ તો આપણું મન કરે છે। જ્યારે આપણું મન સિદ્ધાંત લે છે ત્યારે તેના કહેવામાં આપણા શરીર એ કર્મ કરે છે। ધર્મનો કામ છે એકબીજાને જોડીને રાખવું, વિભાજન ન કરવું। સાથે જ સૌની રક્ષા કરવી, સૌનો ધ્યાને રાખવું। અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે કર્મ કોઈ માણસ નથી કરતો, તે કૃપા રચના કરે છે, જે અમને અહીં મોકલી રહ્યો છે, અમને જન્મ આપતો છે। એટલે આ આકાશ અને પ્રકૃતિ છે। અમે એમાંથી જન્મ્યા છીએ। માનવી પાસે આજે જે કંઈ છે તે બધું આકાશ અને પ્રકૃતિની દીને છે। આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને ઊર્જા આ 5 ભૂતોથી બધું બનાવાયું છે। જો આ નહીં હોય તો આપણે શ્વાસ કેવી રીતે લેશે, જીવંત કેવી રીતે રહીશું? તેથી કર્મ એ બધાથી થતો છે। માણસ તો માત્ર ચિંતન કરે છે, સિદ્ધાંતો પર ચાલે છે। આકાશે પ્રકૃતિનું નિર્માણ કર્યું, રચનાનો નિર્માણ કર્યો અને આ રચનાથી અમે બધા છીએ। આ બધું એકબીજાથી જોડાયેલું છે। આ બધાથી અમને ઊર્જા મળે છે, અમારું ચૈતન્ય જગતા છે અને અમારા વિવેકનો નિર્માણ થાય છે। માનવી જે કંઈ પણ કરે છે તે સત્ય છે કે ખોટું, આ અમારો વિવેક અમને બતાવે છે। જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે કોણનો દિલ દુખાવીએ છીએ, નહોતા કરતાને કોઈનો ગુનો કરીને બેઠા છીએ અને એવું વિચારી રહ્યા છે કે અમને કોણ જોઈ રહ્યો છે। અમે કોઈને નહીં જણાવશું કે અમને ખોટું કામ કર્યું।
જો અમે કોઈને નહીં જણાવશું તો કોઈને ખબર પડશે, પરંતુ અમારા અંદર જે અમારો વિવેક છે, અમારું મન છે, તે અમને બધું બતાવે છે. જ્યારે આપણે ખોટું કરી રહ્યા હોઈએ છીએ ત્યારે અમારો વિવેક અમને સચેત કરી આપે છે કે આ ખોટું છે, આવું નહીં કરવું જોઈએ. તેથી આ ન વિચારો કે અમને કોઈ નથી જોઈ રહ્યો. અમારો વિવેક જોઈ રહ્યો છે, અમારી અંતરાત્મા જોઈ રહી છે. આજના પરિપ્રેક્ષ્યમાં જ્યાં દરેક માણસ ગડબડમાં જકડી રહ્યો છે, બંધનોમાં અટકાયું છે, આ બધામાંથી બહાર આવીને દરેક વ્યક્તિને નામથી જોડાવવું જોઈએ, જેથી આ બીજ મંત્રના માધ્યમથી તમે આખું બ્રહ્માંડ યાદ કરી શકો. આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ વિહિત છે. તેથી નો જાપ કરતા રહો અને કર્મ અને ધર્મના ચિંતાને છોડી દો. જ્યારે તમે આ બીજ મંત્રથી જોડાશે ત્યારે કર્મ અને ધર્મ તમારી ભલાઈ માટે આપોઆપ કાર્ય કરવાનું શરૂ કરી દેશે.